હેલો ફ્રેન્ડ્સ, આજે તો મેથી બટેકાનું શાક બનવાનું છે અને અલગ જ રીતથી શાક બને છે. તો આ રીતે બટેકા બાફીને રાખ્યા હશે તો તમે 5 જ મિનિટમાં આટલું સરસ એવું શાક રેડી કરી શકો છો. અને મસાલા પણ અલગ છે. આપણે તીખા ચવાણાનો યુઝ કર્યો છે. ચવાણાને એકદમ ક્રશ કરી લીધું છે એટલે બહુ મસ્ત એવો એમાં ટેસ્ટ આવવાનો છે. અને સૂકું લસણ, લીલું લસણ લીધું છે અને મારા ઘરની જ મેથી છે અને એકદમ ઓર્ગાનિક છે. અને શાક પણ એટલું હેલ્ધી એવું બનવાનું છે અને અલગ જ રીતથી શાક બનાવ્યું છે. મેથી બટેકાનું શાક બધા બનાવે છે પણ મેં કંઈક ડિફરન્સ બનાવ્યું છે અને ટેસ્ટ પણ બહુ સરસ છે. અને આ શાકને તો તમે રોટલી ભાખરી કંઈ નહીં હોય ને તો એમને પણ જમી શકો છો. એવું સરસ એવું શાક છે ને અલગ જ રીતથી બનાવ્યું છે. અને ખટાશ, મીઠાશ અને એમાં ક્રીમનો પણ યુઝ કર્યો છે અને એકદમ ક્રીમ એવો ટેસ્ટ આવવાનો છે. ને અલગ જ રીતથી બાફેલા બટેકા અને મેથીનું શાક બનવાનું છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે હું કાલે ફૂલ વિડીયો અપલોડ કરવાની છું. અને આવી રેસીપી તમે પણ બનાવી શકશો કે મારા ટિપ્સને મારી ટ્રીકને ફોલો કરશો એટલે આવી જ રેસીપી તમે પણ જાતે બનાવી શકો છો. તમે જોઈ શકો છો ક્રીમી એવું આપણું શાક બન્યું છે. તો વિડીયો સારો લાગે તો મને કમેન્ટ કરજો કે કેવું બન્યું છે શાક. થેન્ક યુ ફોર વોચિંગ.